સાથે રાખીને ડીસાના નગરપાલિકાના પ્રમુખ તરીકેનું અને વોર્ડ નંબર 3નો ડીસાના વોર્ડ નંબર 3નો સદસ્ય તરીકેનું પણ હું આજે રાજીનામું આપ્યું છું. કયા કારણસર રાજીનામું આપ્યું? ડીસા નગરપાલિકામાં જ્યારથી મેં ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આજ સુધી મને કોઈ કામ કરવા ડીસાના વિકાસ માટેનું કંઈ કામ કરવા દેતા નથી અને મને એક મહિલા તરીકે મને ધારાસભ્યશ્રી અને એમના મળતિયા કોર્પોરેટ તરીકે મને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે. કોણ કામ કરવા દેતું નથી ને કયા પ્રકારનો ત્રાસ અપાય છે? જ્યારે ત્યારે હું પહેલા જ દિવસે જ્યારે મેં ચાર્જ સંભાળ્યો ત્યારે પણ હજી મને મેન્ડેટ મળ્યો પ્રદેશમાંથી જ્યારે મને મેન્ડેટ મળ્યો ત્યારે પણ મારા કેમ રાજીનામું પડ્યું સભ્યપદ એટલે આજે મેં રાજીનામું નગરપાલિકાના પ્રમુખ તરીકે અને સભ્યપદનું પણ આપ્યું છે અને સભ્યપદનું પણ હવે હું ડીસા નગરપાલિકા અમુક સભ્યો અને ધારાસભ્યે મને ખૂબ ત્રાસ આપ્યો તો હવે મારે સભ્યપદનું પણ રહેવું નથી. કયા પ્રકારનો ત્રાસ આપ્યો? એમનો ત્રાસ ખૂબ જ માનસિક, એમના જે કામો હતા ખોટા કામો મારા પાસે કરાવતા, એમના અંગત કામો મારા પાસે કરાવતા. હું એ કામો કરવા માગતી નથી અને મેં ચોખ્ખી ના પાડી કે હું ખોટા કામો કરીશ નહીં. એ મને ખૂબ એ પ્રમાણે મને દબાણ આપતા હતા અને ત્રાસ આપતા હતા. કયા કામો કરવાની વાત કરતા? એમના અંગત કામો હતા. ટીપી વાળો શું વિવાદ હતો? હા, એ એમના જે અંગત કામો હતા એ જ પ્રશ્ન છે, એના લઈને મને ખૂબ દબાણ આપતું. ટીપી વાળો વિવાદ હતો? હા, એમને ટીપીનો એ બધો અને અમુક આપણા સદસ્ય છે એમના ખૂબ દબાણો છે. આપણા શાસક પક્ષના નેતા હોય, આપણા ઉપપ્રમુખ, એમના બધા જે દબાણો કરીને બેઠા છે એ દબાણ હું ના એમના તોડાવું અને ખોટું કામ મારા પાસે કરવા માગતા હતા, હું નથી કરતી. એટલા માટે એમને મને ખૂબ જ ત્રાસ આપ્યો. આ દબાણો બાબતે આપણે કોઈ નોટિસો આપી છે? હા, નોટિસો નગરપાલિકામાંથી આપેલી જ છે. હવે ભ્રષ્ટાચાર કર્યો છે એવો પણ આક્ષેપ ગઈકાલે લાગ્યા હતા, શું કહેશો? હા, પણ એ મને સાબિત એક તો કરીને બતાવે મેં ભ્રષ્ટાચાર કર્યો એવો. અને હું બીજું પણ કહેવા માગું છું કે મેં જ્યારે હું બોલી હમણાં આગળ એ રીતનું મને પ્રદેશમાંથી જ્યારે મને મેન્ડેટ આપ્યો CR પાટીલ સાહેબે, ત્યારે પણ હજી મેં ચાર્જ પણ નહોતો લીધો ત્યારે જઈને એમને રાજીનામા જિલ્લામાં ધરી દીધા હતા. ત્યારે મેં કયું કામ લીધું, કયો ભ્રષ્ટાચાર કર્યો, એનો મારે જવાબ જોવે છે. કરીશ. અને આજે મારે વોર્ડ નંબર 3ના મારા બધા જે આગેવાનો છે, ભાઈઓ બહેનો છે, એમનો હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું. અને મને નગરપાલિકાના સદસ્ય જેમને પણ મને આ સુધી સાથ સહકાર આપ્યો છે અપક્ષના, એમને મારી સાથે રહે છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભારતીય જનતા પાર્ટીનો જેમને મને મેન્ડેટ આપ્યો અને મને પ્રમુખ પદ આપ્યું એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હજી હું પણ કાર્યકર્તા તરીકે હું ભારતીય જનતા પાર્ટીમાં કામ કરીશ અને હું કરતી રહીશ. એટલે પ્રાથમિક સદસ્યથી રાજીનામું નથી આપતા ભાજપમાંથી? ના, હું ભાજપના કાર્યકર્તા તરીકે રાજીનામું નથી આપતી. અને હું CR પાટીલ સાહેબનું ગુજરાત અધ્યક્ષ CR પાટીલ સાહેબનો પણ આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. અને ધારાસભ્ય આપણા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને પણ મને પ્રમુખ પદ માટે ખૂબ ખૂબ મહેનત કરી. હવે રાજીનામું આપ્યું, ડીસાનો વિકાસ હવે ઊંધા છે કે હા, અને ડીસાના વિકાસની વાત કરું તો ડીસાના વિકાસનું હું જ્યારે મેં બોર્ડ બોલાવ્યું હતું ત્યારે મને કોઈ બોર્ડ લેવા દીધું નથી અને મને ડીસાના વિકાસનું કંઈ પણ કામ એમને કરવા દીધું નથી. જ્યારે હું ડીસાના વિકાસનું કામ કરતી તો તેમને ખોટી રજૂઆતો કરીને વિકાસનું કામ અટકાવી દીધું હતું. અને હું ડીસાની જનતાનો આભાર માનું છું અને એમને કહેવા માગું છું કે મારા લીધે ડીસાનો વિકાસ રૂંધાતો હતો અને ડીસાનું કોઈ કામ થતું નહોતું. એટલે હું આજે રાજીનામું પ્રમુખ પરથી આપું છું.